ભરૂચમાં ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન કરવા માટે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। બેઠક દરમિયાન રથયાત્રાનો રૂટ, સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ અને કોમી એકતાના માહોલમાં ઉત્સવની ઉજવણી સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। જિલ્લા પોલીસ વડા અધ્યક્ષ રાજ મકવાણાએ જણાવ્યું હતું કે ભરૂચની જગન્નાથ રથયાત્રા ગુજરાતની સૌથી જૂની અને ઐતિહાસિક રથયાત્રાઓમાંની એક છે, જે વર્ષોથી હિન્દુ મુસ્લિમ એકતા અને ભાઈચારાનું પ્રતીક બની રહી છે। તેમણે જણાવ્યું હતું કે રથયાત્રાના સમગ્ર માર્ગ પર મુસ્લિમ સમાજ દ્વારા પરંપરાગત રીતે સ્વાગત, ઠંડા પીણા પાણી અને અન્ય સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે। આ અંગે બેઠકમાં તમામ આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી હતી। ઉપસ્થિત તમામ સમાજના પ્રતિનિધિઓએ રથયાત્રા દરમિયાન શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્રને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી। રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। BDDS, QRT, LCB અને SOG સહિતની વિશેષ ટીમોને એલર્ટ કરવામાં આવી છે। ઉપરાંત મોટી સંખ્યામાં DYSP, PI, PSI સહિતના પોલીસ અધિકારીઓ અને જવાનો રથયાત્રાના રૂટ પર તૈનાત રહેશે। જિલ્લા પોલીસ દ્વારા રથયાત્રાના માર્ગ પર ફ્લેગ માર્ચ પણ હાથ ધરવામાં આવી રહી છે। ગતરોજ શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યું હતું। આજે પણ ફ્લેગ માર્ચ યોજી સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવશે। આ બેઠકમાં ભરૂચ શહેર DYSP CK પટેલ, અંકલેશ્વર ડિવિઝનના DYSP ડોક્ટર કુશલ ઓઝા સહિત બંનેના PI, PSI અને પોલીસ મિત્રો સાથે રથયાત્રા આયોજકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતભરમાં સૌથી જૂનામાં જૂની રથયાત્રા એટલે ભરૂચની રથયાત્રા હોય છે, કે જેમાં આજરોજ અમારે પોલીસ અધિક્ષકશ્રીની કચેરીએ તમામ હિન્દુ સમાજના ભાઈઓ અને મુસ્લિમ સમાજના ભાઈઓ એક શાંતિ સમિતિની અહીંયા બેઠક બોલાવવામાં આવી હતી, કે જેઓને તમામની સાથે આખા રૂટ ઉપર કણ મુસ્લિમ બિરાદરો સ્વાગત કરવાના છે, કોના દ્વારા શું શું ફેસિલિટી છે, આ તમામ વસ્તુની એક શાંતિ સમિતિની એક ચર્ચા કરવામાં આવી છે। અને તમામ લોકો દ્વારા આ તહેવારને ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવાય તે માટે પણ તમામ લોકોએ ખાતરી આપી છે। આ સિવાય પોલીસ પ્રત્યેની જે ભાવના હતી એ તમામ લોકોએ વ્યક્ત કરી છે। અને પોલીસની જે પ્રિપેરેશન જે છે એ તમામ અમારી BDDS ટીમ, QRT ટીમ, LCB, SOGની ટીમ અને મોટી સંખ્યામાં અમારા DYSP, PI અને PSOની ટીમ દ્વારા આજના દિવસે પણ ફ્લેગ માર્ચ છે, અને ત્યારબાદ જે છે આવતીકાલે અમારા દ્વારા ફ્લેગ માર્ચ અને 16મી તારીખે ભગવાન જગન્નાથની એકચ્યુઅલ રથયાત્રાના દિવસે પોલીસ દ્વારા કયા પ્રકારની પ્રિપેરેશન છે એ તમામ વસ્તુઓ જે છે લોકોને જાણ કરવામાં આવી છે। મને ખૂબ જ ખાતરી અને વિશ્વાસ છે કે ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં હર્ષો અને ઉલ્લાસથી ઉજવવામાં આવશે। થેન્ક યુ।